આપણે હાથી આંકી અને ઢાંઢાને છૂટા મૂકી દીધા છે લીંબુડીની અંદર અને આવડે એવડી ધરો છે અને બીજું મોટું ઘાસ પણ છે. આવો હું તમને બતાવું. એટલે ગોઠણે આવે એટલું ધરોડી થઈ ગઈ છે ને આપણા બળદ આ બાજુ કંઈક સરસ છે. હા, આપણા બળદ સરસ અહીં બરો. હા, આપણા બે બળદ છે અને છૂટા બગીચાની અંદર સરસ છે. અને આપણો લીંબડીનો બગીચો છે. એમાં હવે જેમ જેમ દી આથમતો જાય, સૂરજ ઢળતો જાય એ પ્રમાણે સકલા છે, અન્ય પક્ષીઓ છે એ લીંબડીની અંદર આવતા હોય છે. અને આપણે લીંબડીના બગીચા માથે જાય 11 લાઈન નીકળે છે, એની ઉપર સકલા બેઠા હોય છે. અને આપણા બળદ અહીંયા સરસ છે. લીંબુડીના હવે ફૂટ પણ લાગવા મળી છે નવી, અને બીજો ફાલ પણ હવે તૈયારી છે ચાલુ થવાની. જે પાછલો ફાલ હતો એ ફળ પણ બહુ મોટા થવા મળ્યા છે. ટૂંક સમયમાં હવે આપણે તૈયાર થઈ જાય એટલે પારું શું હાર્વેસ્ટિંગ કામ ચાલુ કરી દેવાનું છે.